મોગલ આવશે મોગલ આવશે, મોગલ આવશે રે મોગલ આવશે, મોગલ ને કેજે મોગલ ને કેજે ભેળિયા વાળી ભેળી આવશે। દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માં મોગલનું ધામ। ભગુડા ગામ એ જ મોગલ ધામ। ભાવનગરના મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે। ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ બેઠી છે। આ ગામ જ્યાં માં મોગલ હાજરા હજૂર છે। અહીં અનેક પાવનકારી ઘટનાઓ બનેલી છે અને આ ધામ કથાઓ સાથે જોડાયેલું છે। દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માં મોગલનું ધામ। માત્ર ગઢવી ચારણ કે આહિર જ નહીં, તમામ જ્ઞાતિના લોકો માં મોગલના દરબારમાં આવે છે। માં પાસે માનતા માંગે છે અને માં તેમની દરેક માનતા પૂરી કરે છે। અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે। એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાસ ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આઈના નયનો। આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુરનર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે। માં મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે। અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે। કહેવાય છે કે માં મોગલને લાપસી અતિ પ્રિય છે। ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગુડા ધામમાં અન્ન ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। માય દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે, જેને તરવેડાનો માતાજીને ચડાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે। મારું નામ પિંકલબેન છે। હું મૂળ ભાવનગરની છું। અહીંયા આ બાજુના ગામડા પાસે લોંગડી મારા પપ્પાનું ઘર છે। હું નાનપણથી જ અહીંયા દર્શન કરવા આવું છું। માંગલમાની બહુ શ્રદ્ધા અને બહુ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે। બહુ જ સરસ માંગલમાનું મંદિર વ્યવસ્થિત રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે। કેવું લાગે છે તમને દર્શન? બહુ સરસ, બહુ શાંતિ અને એકદમ સુખ શાંતિનો અનુભવ થાય છે દર્શન કરીને। કંઈ પણ તમે માંગો છો, અહીંયા આવીને પ્રાર્થના કરો છો તો માં તમારી માનતા જરૂર પૂર્ણ કરે છે, એવી લોકોની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા પણ પૂર્ણ થાય છે। મોગલ આવશે મોગલ આવશે, મોગલ આવશે રે મોગલ આવશે, મોગલ ને કેજે ભેળિયા વાળી ભેળી આવશે। ભગુડામાં આવતા માય ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે। તરવેડો એટલે એક પ્રકારની માનતા, જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે। જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે। ચારણોની દેવી આઈ મોગલ દેવી શક્તિ છે। શ્રીમદ દેવી ભાગવતમાં ચંડી પાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅર્ગલા સ્ત્રોત આવે છે। આ મહાઅર્ગલા શબ્દ સમય જતાં અપભ્રંશ બનીને મોગલ થયો હોય એવું સંશોધનકારોનું કહેવું છે। આઈ મોગલ એટલે ચારણોની દેવી। ચારણ કન્યા બ્રહ્મચર્ય ધારણ કરીને
વર્ષો સુધી શક્તિ ઉપાસના કરતાં કરતાં દેવીમય થઈ જાય ત્યારે ખુદ મોગલ શક્તિ સ્વરૂપ બની જાય છે. ચારણ સમાજમાં અનેક આવી દીકરીઓએ સમયાંતરે મોગલ સ્વરૂપ ધારણ કર્યા છે અને પરચા પૂર્યા છે, એટલે આઈ મોગલ એ આસ્થાનું સ્થાનક છે. મારું નામ જયેશભાઈ મધુભાઈ પટેલ છે. અમે સુરતથી આવીએ છીએ ને અમે પહેલી વાર આવ્યા છીએ. બહુ સરસ છે જગ્યા માતાજીની. નવા મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા, પ્રસાદ અને વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. મંદિરનો વિકાસ કરાયો છે, પરંતુ આજે પણ પરંપરા બદલવામાં આવી નથી. સીતારામ ગ્રુપ છે ને અમે વરસજીત આવી છીએ અને અમે 20 જણ આવી છીએ ને અમે વરસજીતાની સેવા આપીએ છીએ ને અમને ખૂબ આનંદ છે. બહુ સારું લાગે. રતનપર, બોડલા અને રોયલ ગામનું 3 ગામના અમે આયરન હોય છીએ. મારું નામ માયરા કાજલ છે. અમે ઉંબરલા ગામથી આવીએ છીએ. અમે છેલ્લા 5 વર્ષથી ભગોડા ગામમાં સેવા આપી રહ્યા છીએ. દર 25 તારીખે અમારે ભગોડા સેવા આપવાનું હોય છે. અમે અહીંયા આવીને જે પણ કાર્ય હોય તે કાર્ય કરીએ છીએ અને અમને આ કાર્ય કરવામાં ખૂબ જ આનંદ આવે છે અને અમારી બધી મનોકામના પૂરી થઈ. શ્રદ્ધાળુઓ ગમે તે સમયે માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. ભગુડાના મોગલ માએ અસંખ્ય પરચા પૂર્યા છે. જે કોઈ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી માનતા કરે તેને અચૂક લાભ થતો હોવાના દાખલા મોજૂદ છે. હું વીરેન અશોકભાઈ સવાણી લોંગડી ગામનો વતની છું. અત્યારે અમે ભગુડા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. માતાજીના દર્શન આમ જોવા જઈએ તો ઘણીવાર આવીએ છીએ, પણ ભગુડા અને એક બીજું ધામ છે શનિ શિંગળાજી. ત્યાં એવું કહેવાય છે કે રાત્રે પણ દુકાનોમાં તાળા મારવામાં નથી આવતા અને રાત્રે પણ શ્રીફળો મળી જાય છે. તો આ શ્રદ્ધા અને વિશ્વાસ બધાના મનમાં હોય છે, એટલા માટે દર્શન કરવા માટે બધા અહીંયા આવે છે. મારું નામ જુવાનસિંહભાઈ મોરી છે. હું આ એક મેનેજર તરીકે સેવા આપું છું. દુકાનોમાં ભાઈ એવું છે, માતાજીની મહેરબાની છે, કોઈ પણ જાતની ચોરી થતી નથી એટલે એની માતાજીની મહેરબાની છે. તાળા મારવાની કોઈ જરૂર નથી. એમ આસપાસમાં ગમે ત્યાં આસપાસના ગામમાં પણ ક્યાંય માતાજીની દયા છે, કોઈ પણ જગ્યાએ ચોરીનો બનાવ બનતો નથી. એટલે મંદિરની આસપાસ મંદિર પરિસરમાં કોઈ પણ જગ્યાએ તાળા મારવાની જરૂર નથી. એક શનિ શિંગડાપુર ત્યાં પણ મંદિરને કે દુકાનોને ક્યાંય તાળા મારતા નથી. તેવી જ રીતે માંગલધામ ભગોડામાં અમારે પણ કોઈ પણ જગ્યાએ દુકાનોમાં કે આશ્રમની અંદર કોઈ પણ જગ્યાએ તાળા મારવાની જરૂર પડતી નથી. ભાઈ રાત્રે દુકાનો એનો ટાઈમ થઈ જાય એટલે બંધ કર્યા વગર વયા જાય છે. કોઈ પણ જગ્યાએ તાળા મારવાની કોઈ જરૂર પડતી નથી. ભાઈ લોકડાઉનના લીધે મંદિર બંધ હતું, એના લીધે અમારા ધંધા પણ બંધ હતા. મંદિર ખુલી ગયું છે, એના લીધે અમારા ધંધા પણ ખુલ્યા છે. એના લીધે અમને બહુ હવે રાહત છે અને યાત્રિકો પણ હવે બહુ બહોળી સંખ્યામાં આવે છે અને હવે અમારા ધંધા ખુલી ગયા છે અને હવે અમને પણ બહુ રાહત છે. મોગલ આવશે, મોગલ આવશે, મોગલ આવશે રે મોગલ આવશે. મોગલને કહેજે, મોગલને કહેજે, ભેળિયા વાળી ભેળી આવશે. એવું કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ આઈ મોગલને માનતા અને દ્વારકાધીશ મંદિરના ઉપરના માળે જે શક્તિ સ્થાનક છે તે આઈ મોગલ હોવાની માન્યતા છે. મોગલ પાસે શસ્ત્ર નથી, તેમના હાથમાં કાળો નાગ છે અને તે આ નાગની ચાબુક વડે પોતાના છોરુની અનિષ્ટ તત્વોથી રક્ષા કરે છે. ભગોડાનો ઇતિહાસ તો એવો છે સાહેબ કે 450 વર્ષ પહેલાં અમે લોકો બધાએ માલધારી હોવાના નાતે અહીંયા દુષ્કાળ પડ્યો એટલે ગીરના જંગલમાં ગયેલા અને ત્યાં આઈમાં ચારણમાં એક આઈમાના નેહડાની બાજુમાં અમે નેહડું બનાવીને રહેતા હતા બધાએ. અને ત્યાં આય ચારણમાં મોગલમાની સ્થાપના કરેલી એની ઘરે. એ મોગલમાને સવાર સાંજ અમારા પણ એક આઈમાં એની સાથે દીવાબત્તી ધૂપ દીવા બધું કરે અને આનંદ કરે. જ્યારે દુષ્કાળ હોવાના નાતે પછી 4-6 મહિના પછી માલઢોર લઈને પાછું અહીંયા આવવાનું થયું ત્યારે આઈમાને કીધું કે માં હવે અમે જઈએ છીએ, હવે અમારે શું કરવાનું કે તમને આઈ મોગલના રખોપા જાઓ, તમને માં મોગલ કાપડામાં બેનપણીના નાતે તમારી સાથે છે અને આવ્યા
અહીંયા ભગુડા આવ્યા તો ભગુડા આવ્યા પહેલાં ગોખલામાં મા મોગલના ઓટોમેટિક સ્થાપના થઈ ગયેલી અને મા મોગલ એવી રીતે ભગુડાના અમારા બધાની રક્ષાના નાતાના હિસાબે મા મોગલ આવેલા છે. મંદિર બન્યું એને 27 વર્ષ પૂરા કરીને 28મું વર્ષ બેઠું છે ને 27 વર્ષથી પાટોત્સવ મંદિરનો ચાલે જ છે. વૈશાખ સુદ બારસ માતાજીનો પાટોત્સવ છે. આ વર્ષે આવે છે 20/5/2024. આઈ મોગલ સેંકડો વર્ષોથી પૂજાય છે અને તે માત્ર ગઢવી જ નહીં પણ દરબારો, કાઠી, રાજપૂત, આહિર, ક્ષત્રિય સમાજમાં પણ પૂજાય છે. આઈ મોગલ વિશે એવું કહેવાય છે કે દીવાની સાક્ષીએ આઈને યાદ કરો અને પ્રાર્થના કરો તો અચૂક મદદે આવે છે.